વેલકમ ટુ ડાબલા વિલેજ રસોઈ। તો આજે અમે બનાવવાના છીએ મેથીની બાટી અને કઢી। તમે દાળ પણ બનાવી શકો છો। તો બના રહો અમારા વ્લોગમાં અમે કેવી રીતના બનાવીએ છીએ। તો મિત્રો આપણે મેથીની બાટી બનાવવા માટે મેથી, લસણ, મરચું, કોથમીર કટિંગ કરી દઈએ પહેલાં। તો જો મિત્રો આપણે કટિંગ થઈ ગયું બધું શાકભાજીનું। તો હવે ડીશમાં ભર્યું એ કાઢે ગવાનું। તો જો એના અંદર સોજી એડ કરશું। તો હવે આપણે સોજી ભર્યું એડ કર્યું તો હવે એના અંદર ચનો લોટ એડ કરી દઈએ। તો હવે આને મિક્સ કરીએ। તો હવે આપણે મસાલા એડ કરીએ। એના પહેલાં ધોણા જીરું એડ કરી દઈએ। એના પછી મીઠું, હળદર, લાલ મરચું થોડું, ધોણા જીરું પાવડર, અને ગરમ મસાલો। એના પછી મેથી એડ કરીએ। એના પહેલાં થોડો લીલું મરચું, લસણ અને કોથમીર એડ કરી દઈએ અને હવે મિક્સ કરીએ। તો આપણે પાણી એડ કરી લોટ તૈયાર કરી દઈએ બંધીને। તો જો મિત્રો આપણે લોટ બંધીને તૈયાર કરી દીધો। તો હવે બાટો બનાવી દઈએ। જો આપણે બાટો બનાવવા માંડીએ। જો મિત્રો બાટો બનીને તૈયાર થઈ જાવ તો હવે શેકવા મૂકી દઈએ। અને જો ખાલી અમે શેકવા માટે કેવો આમ જુગાર લગાવ્યો ખાલી જુઓ તમે દેશી જુગાર। તો આપણે શેકા મૂકી દઈએ બળાય તો સર। તો મિત્રો આપણે કઢીને બનાવવાની શરૂઆત કરી દઈએ। તાજુ કઈ બાટર ચડે। તો જો આપણે સાસ કાઢી દઈએ। તો એના અંદર ચનો લોટ એડ કરી દઈએ સાસના અંદર મીઠું એડ કરીએ, થોડું લાલ મરચું અને હળદર। તો હવે આને મિક્સ કરીએ। તો આપણે કઢાઈ મૂકી દીધી। તો એના અંદર ઘી એડ કરીએ। તો ઘી ગરમ થઈ ગયું તો થોડો રેલો એડ કરી દઈએ।
તો હવે મરચાં એડ કરીએ, લીલું લસણ, મેથી, તો આપણે જે મિક્સ કરીને રાખી દઉં છાશને એ એડ કરી દઈએ. જો મિત્રો ખદીને તૈયાર થઈ જઈએ કઢી તો જબરજસ્ત. તો જો મિત્રો આપણી કઢી તૈયાર થઈ. તો મિત્રો કઢીની અંદર થોડી કોથમીર એડ કરી દઈએ. તો જો મિત્રો બાટી તૈયાર થઈ ગઈ. જો ખતરનાક તૈયાર થઈ ગઈ બાટી બની. તો હવે એના અંદર આપણે બાટીની અંદર કઢી એડ કરીએ. તો જો મિત્રો કઢી અને બાટી મિક્સ કરી દીધી. તો હવે આપણે ટેસ્ટ કરીને કહીએ કેવી બની. જબરજસ્ત બની મિત્રો. તો તમને અમારો બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં. જય માતાજી, બાય બાય.